રાજકોટમાં ગઈકાલે રાતથી ધીમી ધારે વરસાદ ચાલુ છે અને હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે। રાતથી અત્યાર સુધીમાં શહેરમાં લગભગ 2 ઇંચ વરસાદ નોંધાયો। આ સિઝનમાં રાજકોટમાં કુલ 34 ઇંચ વરસાદ નોંધાયો છે, જે શહેરની સરેરાશ વાર્ષિક વરસાદ 670 મિલીમીટરથી નોંધપાત્ર રીતે વધુ છે। જીવાદોરી સમાન આજી ડેમ હાલમાં ઓવરફ્લો થવાથી માત્ર 0.40 ફૂટ દૂર છે, જેના કારણે નદી કાંઠે અને નીચાણવાળા વિસ્તારો જેવા કે રાંદરડા, રેસકોર્સ રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂરની સંભાવનાને ધ્યાનમાં રાખી કંટ્રોલ રૂમ સ્થાપવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડની ટીમને તૈનાત કરવામાં આવી છે। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા લકીરાજસિંહ ઝાલા અમારી સાથે જોડાઈ ગયા છે। લકીરાજ, ગઈકાલથી રાજકોટમાં અવિરત વરસાદ, શું વિગતો? જણાવી દઉં, સવારે 8 વાગ્યાથી વરસાદ છે તે સતત પડી રહ્યો ચોક્કસપણે જે સિઝનનો જે કહી શકાય કે 34 ઇંચ જેટલો વરસાદ છે તે અત્યાર સુધી પડી ચુક્યો છે। એટલે કે ચોક્કસપણે કહી શકાય કે દર વર્ષે જે 40 થી 44 ઇંચ વરસાદ છે તે રાજકોટ સિટીમાં પડતો હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ છે તે જોવા મળી રહ્યો હતો। પડદરી સહિતના જે તાલુકાઓ છે ત્યાં પણ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે તે પડ્યો હતો। ત્યારે જો રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટના જીવાદોરી સમાન આજી ડેમ પણ ક્યાંક ને ક્યાંક ઓવરફ્લો થવાની શક્યતાઓ હાલ તો સેવાઈ રહી છે। ગઈકાલની વાત કરવામાં આવે તો 0.60 ફૂટ જે આજી ડેમ છે તે ઓવરફ્લો થવામાં બાકી હતું, ત્યારે આજે સતત વરસાદ પડતા 0.40 ફૂટ જે આજી ડેમ છે તેની સપાટી પહોંચી છે ને 0.40 ફૂટે જે આજી ડેમ છે તે જે ઓવરફ્લો થઈ જશે। આ સમગ્ર જે ઓવરફ્લો થવાના કારણે જે નીચાણવાળા વિસ્તારોને ફાયર વિભાગ દ્વારા સૂચન છે તે પણ આપવામાં આવ્યું છે। ગઈકાલે જે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ છે તેમના દ્વારા આજી ડેમનું નિરીક્ષણ છે તે કરવામાં આવ્યું હતું। નીચાણવાળા વિસ્તારોને સતત સૂચનાઓ છે તે ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોમાં ફાયર વિભાગની ટીમ સતત ખડે પગે હાલ તો જોવા મળી રહી છે। જી બિલકુલ લકીરાજ, આવનારા દિવસોને લઈને પણ ગુજરાત માટે અલગ અલગ વિસ્તારોને લઈ અને એલર્ટ જારી કરવામાં આવ્યું છે, ત્યારે શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી દિવસો માટે તંત્રના આયોજન કેવા છે? અલગ અલગ વિસ્તારો અને હાલ તો મહાનગરપાલિકા તેમજ કલેક્ટર તંત્ર દ્વારા જે સૂચનો છે તે જાહેર કરવામાં આવ્યા છે। જો ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારમાં પડદરી તાલુકાના કેટલાક ગામો છે તે નીચાણવાળા વિસ્તારમાં આવે છે અને ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણા પણ ગામ થઈ જતા હોય છે, જેને લઈને પણ સૂચનો જે તંત્ર દ્વારા કરવામાં આવી છે। તો મહાનગરપાલિકાના જો શહેરી વિસ્તારની વાત કરવામાં આવે તો રામનાથપરા, જંગલેશ્વર વિસ્તાર, જે 150 ફૂટ રિંગ રોડ, ભીસ્તીવાડ સહિતનો જે વિસ્તાર છે જે નીચાણવાળા વિસ્તારમાં ગણી શકાય અને ત્યાં ક્યાંક ને ક્યાંક ઘૂંટણસમાં પાણી છે, કમરસમાં પાણી છે તે ભરાઈ જતા હોય છે, જેને લઈને કોઈ જાનહાનિ ન થાય તેને લઈને કોઈ સૂચનો આપવામાં આવી છે ને જે હોસ્ટેલ છે તે પણ જે તૈયારી કરવાની જે તૈયારી છે તે મહાનગરપાલિકાએ દર્શાવી છે। હાલ તો જે આ જે વરસાદ છે તે ખેડૂતો માટે જે ખુશી અને એક સોનું કહી શકાય, કારણ કે જે પિયત નો સમય હતો તે દરમિયાન વરસાદ આવતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। પરંતુ જો હજુ આ વરસાદ આવશે તો ક્યાંક ને ક્યાંક જે આજી ડેમ છે તે ઓવરફ્લો થશે અને નીચાણવાળા વિસ્તારોને ક્યાંક ને ક્યાંક દર વર્ષની જેમ આ વર્ષે પણ જે સારા સ્થળ ઉપર જે કોઈ પણ અઘટિત ઘટના ન બને તે પ્રકારના સ્થળ ઉપર ખસેડવામાં આવશે। જી આભાર લકીરાજ, સમગ્ર